હવે દેશના દુશ્મનોની ખેર નથી, નહીં કરી શકે સરહદ પાર કે નહીં આપી શકે નાપાક ઇરાદાઓને અંજામ, કારણ કે દેશની સુરક્ષામાં હવે આવી ગયું છે મુન્દ્રા, કે જે ક્ષણોમાં સરહદ પરની દુશ્મનની હલચલથી વાકેફ કરાવશે જવાનોને, જે દુશ્મનની દરેક ચાલને બનાવશે નાકામ। ત્યારે શું છે મુન્દ્રા અને કેવી રીતે સેનામાં બજાવશે ફરજ, જોઈશું આ અહેવાલમાં। દેશના દુશ્મન જરા ચેતી જજો, હવે આવી ગયો છે તમારો કાળ, જે પળભરમાં દુશ્મનની હલચલને બનાવશે નાકામ। હવે ભારતમાં ઘૂસણખોરી નથી રહી આસાન। પાકિસ્તાન કે જે વારંવાર પોતાના બદ ઇરાદાઓને સાકાર બનાવવા સરહદ પર ગોળીઓ વરસાવી રહ્યો છે, આતંકીઓને ઘૂસણખોરી કરાવવા અનેક પ્રકારની તરકીબો અજમાવી રહ્યો છે, પરંતુ હવે ચેતી જજો દેશના તમામ દુશ્મનો, કારણ કે હવે આવી ગયો છે તમારો કાળ। મુન્દ્રા એક માનવ રહિત રિમોટથી સંચાલિત દેશનું પહેલું ટેન્ક છે, જેને RDDO દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આ ટેન્ક દુશ્મનની દેખરેખ રાખવા, સુરંગો શોધવા અને પરમાણુ જોખમોનું સર્વેક્ષણ કરવામાં સક્ષમ છે। દેશમાં જ બનેલું મુન્દ્રા દુશ્મનોની તેની હેસિયત બતાવશે। તેમાં મુન્દ્રા એસનું નિર્માણ જમીન પર માનવ રહિત દેખરેખ મિશન છે, જ્યારે મુન્દ્રા એમ સુરંગની શોધખોળ અને મુન્દ્રા એન એવા વિસ્તારની શોધખોળ કરવા માટે છે કે જ્યાં પરમાણુ કે જૈવિક હથિયારોનું જોખમ છે। મહત્વનું છે કે સરહદ પર ચીન અને પાકિસ્તાનની ખોખલી ધમકીઓ વધી ગઈ છે, ત્યારે દેશમાં વિકસિત મુન્દ્રાનું પરીક્ષણ દુશ્મનોને હચમચાવનારું છે। મુન્દ્રાનું પરીક્ષણ રાજસ્થાનના રણમાં ભારે તાપમાન વચ્ચે કરવામાં આવ્યું। પરીક્ષણ દરમિયાન સેનાએ આ ટેન્કનું સફળતાપૂર્વક સંચાલન પણ કર્યું, જેમાં દેખરેખ માટે રડાર, કેમેરા, લેઝર રેન્જનું અંતર જાણવા માટેની ડિવાઇસ લગાડવામાં આવેલ છે, જેનાથી જમીન પર 15 કિલોમીટર સુધીના અંતરમાં આવેલા તમામ મોટા વાહનો વિશે માહિતી મેળવી શકીએ છીએ। CVRDE આ ટેન્કનું નિર્માણ અને પરીક્ષણ સેના માટે કર્યું છે, પરંતુ અર્ધ લશ્કરી દળો આ ટેન્કને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ઉપયોગ કરવા માંગે છે, જે માટે આ ટેન્કમાં કેટલાક બદલાવની પણ જરૂર પડશે। મહત્વનું છે કે આ પ્રકારના 2 બખ્તરબંધ ટેન્કો સાયન્સ ફોર સોલ્જર્સની પ્રદર્શનીમાં લગાવાયા છે, જેનું આયોજન પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક APJ અબ્દુલ કલામના સન્માનમાં DRDOએ અવધીમાં કરાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।